બોટાદ જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ ચાલતી ઝુંબેશમાં બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ખાસ કરીને જિલ્લાની યુવતીઓ અને યુવાધનને નશાના અંધકારમાં ધકેલી તેમનું જીવન બરબાદ કરવાના મનસૂબા સાથે ઘૂસેલા રાજસ્થાનના એક શખ્સને મેફેડ્રોન એટલે કે એમડીના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યો છે. એલસીબી ટીમને સચોટ બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક શખ્સ બોટાદના બરવાળા વિસ્તારમાં કાર્યરત થઈ ખાસ કરીને કોલેજકાળના યુવકો અને આશાસ્પદ યુવતીઓને ટાર્ગેટ કરી નશાની લત લગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ધંધુકા ભાવનગર રોડ પર વોચ ગોઠવી પ્રમોદસિંહ નાથુસિંહ ઇંદા રહે પાલી રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. તલાશી દરમિયાન આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો છે. નશીલો પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સ કિંમત અંદાજે ₹3,01,210ની કુલ વજન 97.97 ગ્રામ. આરોપી દ્વારા જે પ્રકારે યુવા પેઢીની કારકિર્દી અને પારિવારિક સુખ શાંતિને જોખમમાં મૂકવાનો નીચ પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને પોલીસે સમયસર નિષ્ફળ બનાવ્યો છે. પોલીસનું માનવું છે કે દીકરી અને દીકરો બંને સમાજનું ભવિષ્ય છે અને તેમને નશા જેવી ભયાનક બદીથી સુરક્ષિત રાખવા માટે પોલીસ કટિબદ્ધ છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે. બોટાદ પોલીસ તમામ વાલીઓ અને નાગરિકોને નમ્ર અપીલ કરે છે કે તમારા સંતાનોની સંગત અને પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. જો કોઈ પણ જગ્યાએ યુવક યુવતીઓને નશાના માર્ગે દોરનારા શખ્સો વિશે જાણ થાય તો તુરંત પોલીસનો સંપર્ક કરો. તમારી એક સતર્કતા કોઈના ઘરના દીવાને અને કોઈ દીકરીના ભવિષ્યને બુજાતા બચાવી શકે છે.